હેલો બાલ દોસ્તો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય કેકારવ એટલે કે ગુજરાતી પાઠ 2 વરસાદ ને 5 પીર। પાઠ 2 નો વિડીયો લાંબો થતો હોવાને કારણે તેને 5 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। બાકીના બધા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકશો તથા પ્લેલિસ્ટની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તેની અંદરથી ધોરણ 5 ના કેકારવ વિષયના તમામ પાઠના વિડીયો તમે મેળવી શકશો। તો ચાલો શીખીએ ધોરણ 5 વિષય કેકારવ પાઠ 2 વરસાદ ને 5 પીપર। સૌપ્રથમ ગાઈએ ગીતિકા। અહીંયા એક ઝવેરચંદ મેઘાણીનું ગીત આપેલું છે, તે આપણે ગાવાનું છે। હું અહીંયા 2 કડી ગાઈશ, બાકીની કડી સમજાવીશ અને તમારે તમારા વર્ગખંડમાં તમારા શિક્ષક શ્રી પાસેથી આ ગીત સાંભળવાનું છે અને પછી સમજવાનું છે। અષાઢી સાંજના અંબર ગાજે ને મેઘડંબર ગાજે। અષાઢી સાંજના અંબર ગાજે, માતેલા મોરલા ન ટહુકા બોલે ને ધીરી ઢેલડ ડોલે। અષાઢી સાંજના અંબર ગાજે। આવી રીતે તમારે તમારા વર્ગખંડમાં આ ગીત ગાવાનું છે અને સમજવાનું છે। ત્યાર પછીની કડી છે ગરબા ગોવાળિયા ન પાવા વાગે ને સૂતી ગોપી જાગે। અષાઢી સાંજના અંબર ગાજે, વીરાની વાડીઓમાં અમૃત રેલે ને ભાભી ઝરમર ઝીલે। અષાઢી સાંજના અંબર ગાજે, ભાભીની રાતી ચોળ ચુંદડી ભીંજે ને ખોળે બેટો રીજે। અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે ને મેઘડંબર ગાજે। અષાઢી સાંજના અંબર ગાજે। અહીંયા અષાઢ મહિનાની સાંજનું વર્ણન આપેલું છે। અષાઢ મહિનાની સાંજમાં વાદળ જે ગરજાટ કરે છે તેની વાત શ્રી ઝવેરચંદ મેઘાણીજીએ લખી છે, જેની સમજ તમારે તમારા વર્ગખંડમાં શિક્ષક શ્રી પાસેથી મેળવવાની છે। ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2 અભિનય સાથે વાંચો અને ભજવો। અહીંયા વાંચવાનું છે, સમજવાનું છે અને તમારા વર્ગખંડમાં અભિનય કરવાનો છે। પહેલવાન કહે છે, આવ બચુડા મારા વહાલા, બાપુ પાસે આવ। ત્યારે દાબડધીંગી કહે છે, એ ના હો બેટા રીછું, ત્યાં ન જતો, મારશે તને। પહેલવાન કહે છે, હું તો રમાડવા બોલાવું છું। દાબડધીંગી કહે છે, પહેલવાન ખબરદાર, મારા બચ્ચાથી તો તું આગો જ રહેજે। પહેલવાન કહેશે, હું અહીં કોઈ નવરું નથી મારવા કે રમાડવા, હું તો ચાલ્યો મધ ખાવા। આવો પહેલવાન અને દાબડધીંગી વચ્ચેનો સંવાદ આપેલો છે। ત્યારબાદ ત્રીજી પ્રવૃત્તિ છે સાંભળો અને વાંચી સંભળાવો। લુચ્ચો વરસાદ। અહીંયા છે એક સરસ મજાનો લુચ્ચો વરસાદ એ પાઠ આપેલો છે, તે આપણે સમજીએ। હું તો હવેથી આ વરસાદ સાથે રમવાનો, એ બહુ લુચ્ચો છે। બપોરે હું સૂઈને ઉઠ્યો ત્યારે બારણા બંધ હતા, બહાર વરસાદ વરસતો હતો, તેનો અવાજ આવતો હતો। વરસાદ કેવો લુચ્ચો છે તે આ પાઠમાં સમજાવવામાં આવ્યું છે। હવે એમ કહે છે કે હું આ વરસાદ સાથે નથી રમવાનો, હું બપોરે સૂઈને ઉઠ્યો ત્યારે બારણા બંધ હતા, બહાર વરસાદ વરસતો હતો, તેનો અવાજ આવતો હતો। મને લાગ્યું કે તે હસે છે, ખરેખર એના અવાજ પરથી તો તે હસતો જણાતો હતો। હું દોડતો બહાર તેની સાથે રમવા માટે ગયો। ત્યાં જઈને જોઉં છું તો ભાઈ સાહેબ ધોધમાર રૂવે છે કે મને તો લાગતું તું તે હસે છે, તે ધીમો પડે છે, પરંતુ મેં બહાર જોઈને જોયું તો ભાઈ સાહેબ તો ધોધમાર વરસતો હતો। પરમદાડે બપોરે હું તેની સાથે ખૂબ રમ્યો। બાળક છે
એ વાત કરે છે, તમારા જેવડો બાળક છે, એ કહે છે કે પરમ દિવસે તો હું એની સાથે બહુ રમ્યો, પણ જાતી વખતે મેં એને કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવાનું છે, માટે તું બપોરે આવે તો આપણે રમીએ. વરસાદને બાળક કહે છે કે કાલે તો મારે સવારે નિશાળે જવાનું છે, એટલે કે તું છે ને કાલે બપોરે આવજે. પણ એ તો લુચ્ચો સવારે જ આવ્યો. મેં ના પડી હતી તોય કે સવારે આવ્યો. ભલે એ જો સવારે વહેલો આવ્યો હોત તો હું બહાનું કાઢીને નિશાળે તો ન જાત. પણ એનો વિચાર તો મને ખાસ પજવવાનો એટલે કે હેરાન કરવાનો હતો. કોનો? વરસાદનો વિચાર તો બાળકને હેરાન કરવાનો હતો, એટલે તો વહેલો જ આવે ને. અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો અને બોલ્યો, ચાલો રમવા. વરસાદ છે બરાબર અમે શાળાએ જતા હતા ત્યારે જ આવ્યો. એ તે કેમ બને, ત્યારે કેમ રમવું અમારે? ભલે એ જો સવારે વહેલો આવ્યો હોત તો એ બહાનું કાઢીને નિશાળે તો ના જાત, કે સવારે વહેલો આવ્યો હોત તો હું નિશાળે વરસાદનું બહાનું કાઢીને ન જાત. પણ તો એ તો રસ્તામાં જ આવ્યો. પણ એનો વિચાર તો મને ખાસ પજવવાનો હતો. એનો વિચાર તો એને બાળકને છે હેરાન કરવાનો હતો, એટલે કે વહેલો શાનો આવે, એ તો શાળાએ જવી ત્યારે જ આવે ને. અમે ઘરે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો અને બોલ્યો, ચાલો રમવા. એ કે પાછા અમે બરાબર નિશાળે પહોંચવા આવ્યા ત્યારે જ એણે કીધું કે ચાલો રમવા. નિશાળે જતા વાર થઈ તેથી મારની બીકે હું ધ્રુજતો હતો. એ કે શાળાએ જતા વરસાદના કારણે વાર લાગી એટલે હું બીકમાં ધ્રુજતો હતો. મહેતાજીને લાગ્યું કે હું વરસાદ સાથે લડ્યો અને પલળીને ઠરી ગયો તેથી ધ્રુજતો હોય. મહેતાજી એટલે અહીંયા શિક્ષક શ્રી, તેને મહેતાજી કહેતા હતા એટલે મહેતાજી લખ્યું છે. એમને લાગ્યું કે હું વરસાદ સાથે લડ્યો એટલે પલ્લીને ઠરી ગયો એટલે ધ્રુજતો હોઈશ. વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર. જ્યારે એની સાથે રમવા જાઉં છું ત્યારે કદી સીધી રીતે રમતો જ નથી. બાળક કહે છે કે વરસાદનો સ્વભાવ તો કે સાવ વિચિત્ર છે. હું જ્યારે રમવા જાઉં ત્યારે એ ન રમે, પોતે પહેલો પડે છે ને પછી મને પણ સાથે પાડે છે. પહેલાં એ પોતે પડી જાય અને પછી મને પાડે છે. એ પડે છે ત્યારે એને તો કોઈએ વાગતું નથી, પણ મને તો વાગે છે. વળી મારા કપડાં પણ બગડે છે. તે વધારાનું મારું દુઃખ જોઈ મોટેથી હસે છે અને આંખોથી રૂવે છે. રાત્રે પણ એ નિરાતે સૂતો નથી. કોને? વરસાદને કહે છે કે રાત્રે પણ સૂતો નથી. મેં એને કેટલી વાર કહ્યું કે ઉનાળામાં આવજે, તડકો બહુ પડે છે ત્યારે તારી સાથે રમવું મને ગમે છે, પણ ઉનાળામાં તો આ ભાઈ ભાગ્યે જ આવે છે. ઉનાળામાં તો ક્યાં આવતો જ નથી, ક્યારેક જ આવે છે. કોઈ દાડો બહાર જતી વખતે જો હું સાથે છત્રી લેતા ભૂલી જાઉં તો જરૂર આવે. હું પણ જો હું મારી પેલી નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરું તો એ દૂરથી જ ડોક્યું કરે. એ કે જો હું છત્રી ભૂલી જાઉં તો આવે, અને જો છત્રી સાથે લઈને જાઉં ભાર ઉપાડીને ફરું તો એ દૂરથી જ ડોક્યું કરે, એટલે તોય આવતો નથી, જતો રહે છે. મોર સાથે પણ એ એવા ચાળા કરે છે. વરસાદ છે લુચ્ચો વરસાદ કે મોર સાથે ચાળા કરે છે. ભલે ને મોર એની તરફ જોઈને આખો દાડો બોલાવ કરે, પણ એ આવે જ નહીં. અને પછી ઓચિંતો આવીને એટલા જોરથી એના પર હસતો કૂદી પડે કે મોરના સુંદર આંખોવાળા પીછા ભીંજવી નાખે અને બિચારાની બધી શોભા બગાડી નાખે. મોર કે આખો દિવસ ટવકા કરતો એને બોલાવે છે ત્યારે નથી આવતો, પણ અચાનક પછી જોરથી આવે અને એના પીછા છે એ ભીંજવી નાખે છે. ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો. કુકડો તો એનાથી ત્રાસી જ જાય છે. ગાય બળદને પણ એમ જ હેરાન કરે છે. બકરા તો એનાથી એટલા ગભરાય છે કે વાત જ ના પૂછો. બધા પ્રાણીઓ આ લુચ્ચા વરસાદથી ગભરાય છે. બસ એક બતક અને ભેંસ, આ બે એનાથી બહુ ખુશ રહે છે. પણ હું તો નથી ધોળી બતક કે નથી કાળી ભેંસ, માટે હું તો હવેથી આવા વરસાદ સાથે રમવાનો નથી. આ બાળક છે એ લુચ્ચા વરસાદની વાત કરે છે. મારે જરૂર હોય ત્યારે આવતો નથી ને ના જરૂર હોય ત્યારે અચાનક આવે છે. આવી સરસ મજાની વાત અહીંયા લુચ્ચા વરસાદની કાકા સાહેબ કાલેલકર દ્વારા લખવામાં આવી છે. તમે તમારા વર્ગખંડમાં તમારા શિક્ષક શ્રી સાથે આ લુચ્ચા વરસાદની વાત સાંભળશો. ત્યાર પછી વાતચીત. સવાલ નંબર 1, પાઠમાં ક્યારે હસવું આવ્યું? તેના જવાબમાં આપણે લખી શકીએ, પાઠમાં બાળક બહાર જતા છત્રી ભૂલી જાય છે ત્યારે વરસાદ જરૂર આવતો, પણ છત્રી સાથે લઈને જાય છે ત્યારે આવતો નહીં. એ વાતમાં મને હસવું આવ્યું. સવાલ નંબર 2, લુચ્ચો શબ્દ આવતો હોય તો તે વાક્ય લહેકાથી બોલો. જ્યાં લુચ્ચો શબ્દ આવતો હોય તે વાક્ય લહેકા સાથે તમારે બોલવાનું છે. તેના જવાબમાં આપણે આ વાક્ય બોલી શકીએ. 1, હું તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાનો, એ બહુ લુચ્ચો છે.
2 પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો. આવી રીતે આ શબ્દ આપણે લહેકા સાથે બોલવાનો છે. તમે આના સિવાયના જો બીજા લુચ્ચો શબ્દ આવતો હોય તેવા વાક્ય હોય તો તમે તે વાક્ય પણ બોલી શકો છો. સવાલ નંબર 3, ચોમાસામાં કયા જીવજંતુઓ નીકળે છે? તે ચોમાસામાં જ કેમ નીકળતા હશે? તમારે વિચારવાનું છે અને લખવાનું છે. જો તમને ના ખબર હોય તો તમારા ઘરના કોઈ વડીલને પૂછવાનું છે. ચોમાસામાં અળસિયા, માકડ, વંદા, કીડી મકોડા, ઉધઈ, કરોળિયો જેવા જીવજંતુઓ નીકળે છે. વરસાદનું પાણી જમીનમાં ઉતરે, જીવજંતુઓના રહેઠાણમાં પાણી ભરાઈ જાય, તેથી તે ચોમાસામાં જ નીકળતા હશે. સવાલ નંબર 4, તમને વરસાદ ક્યારે ક્યારે ન ગમે? હું અહીંયા તમારા જેવા એક વિદ્યાર્થીની વાત કરું છું. તમારે તમારી વાત લખવાની છે કે તમને ક્યારે વરસાદ નથી ગમતો. મને શાળાએ જતા નવા કપડાં પહેરીને પ્રસંગમાં જતા કે ફરવા જતા આવા સમયે મને વરસાદ આવે તો નથી ગમતું, અને રમતા રમતા તથા સવારે વરસાદ આવે તો પણ મને નથી ગમતું. આવી રીતે તમને કયા સમયે વરસાદ આવે તો ન ગમે તે લખવાનું છે. સવાલ નંબર 5, વરસાદ દર વખતે સરખો જ પડે? શું ફરક હોય? શું વરસાદ દર વખતે સરખો પડે છે? તો તેના જવાબમાં લખી શકાય ના, વરસાદ દર વખતે સરખો ના પડે. ક્યારેક ઝરમર પડે એટલે કે ધીમો ધીમો, ક્યારેક ધોધમાર પડે, ક્યારેક મુશળધાર પડે, ક્યારેક હેલી પડે, ક્યારેક કરા પડે, એમ જુદા જુદા સ્વરૂપે વરસાદ પડે છે. સવાલ નંબર 6, શું લાગે છે હવે આ છોકરો વરસાદ સાથે રમશે? એ કે તમને શું લાગે છે કે શું આ છોકરો વરસાદ સાથે રમશે? ના, હવે આ છોકરો વરસાદ સાથે નહીં રમે એવું મને લાગે છે, કારણ કે તેને વરસાદ લુચ્ચો લાગે છે, તેથી હવે તે વરસાદ સાથે રમવા માંગતો નથી. સવાલ નંબર 7, કોઈ તમને લુચ્ચા કહે તેવું કરવું હોય તો તમે શું કરો? તેના જવાબમાં લખી શકાય કોઈ મને લુચ્ચા કહે તેવું કરવું હોય તો હું તેને છેતરું કે તેની સાથે કપટ કરું તો એ મને લુચ્ચો કહી શકે. સવાલ નંબર 8, તમે ક્યારેય લુચ્ચાઈ કરી હોય તો તે વાત કરો. અહીંયા તમારે તમે ક્યારેય જો આવી લુચ્ચાઈ કરી હોય તો તે લખવાનું છે. એકવાર મેં મારા મિત્રની નવી પેન્સિલ લખવા માટે લીધી હતી અને પછી તેના જેવી જ જૂની પેન્સિલ પધરાવી દીધી. આવી લુચ્ચાઈ મેં કરી હતી. તમે ક્યારેય આવું કર્યું છે? તો તમારે લખવાનું છે. સવાલ નંબર 9, તમારી મમ્મી અથવા બહેન કે બીજું કોઈ તમને લુચ્ચો અથવા લુચ્ચી ક્યારે કહે છે? તેના જવાબમાં લખી શકાય મારી બહેનની સાથે રમત રમતા રમતા મારો દાવ આવે અને હું દાવ ન લેવા કોઈ બહાનું કાઢું ત્યારે મને લુચ્ચો અથવા લુચ્ચી કહે છે. છોકરો હોય તો લુચ્ચો લખવું, છોકરી હોય તો લુચ્ચી લખવું. આવી રીતે જો તમે ક્યારેય કોઈ વાતમાં તમારા ઘરે કોઈ લુચ્ચો કે લુચ્ચી કહેતું હોય તો તમારે એ વાત લખવાની છે. મેં લખેલી વાત જ લખવી જરૂરી નથી. મેં તો અહીંયા નમૂના માટે વાત લખી છે. આગળના વિડીયોમાં તમે હવે પછીની પ્રવૃત્તિઓ જોઈ શકશો. તેના માટેની લિંક તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેળવી શકશો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.